ઈરાન, ઇઝરાયલ, અમેરિકાના યુદ્ધ વચ્ચે હવે નોર્થ કોરિયાના કિંગ જોન અને રશિયા પણ મેદાનમાં આવી ગયા છે. એક તરફ રશિયાના વિશાળ તેલ ટેન્કરોએ અમેરિકાની નાકાબંધી તોડીને ક્યુબામાં એન્ટ્રી કરી છે, જેણે ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના જ નિર્ણયો પરથી પલટી મારવા મજબૂર કરી દીધા છે. તો બીજી તરફ નોર્થ કોરિયાના કિંગ જોંગ એક એવી સુપર પાવર મિસાઇલના એન્જિનનું પરીક્ષણ કર્યું છે જે સીધું વોશિંગ્ટન અને ન્યૂયોર્કને નિશાન બનાવી શકે છે. જ્યારે અમેરિકા ઈરાનને દબાવવાની કોશિશ કરી રહ્યું છે, ત્યારે રશિયા અને નોર્થ કોરિયાને મળીને અમેરિકાને ચારે બાજુથી ઘેરાબંધી કરી છે તેવા અહેવાલો આંતરરાષ્ટ્રીય મીડિયામાંથી સામે આવી રહ્યા છે. શું ડોનાલ્ડ ટ્રમ્પ હવે પોતાના જ ચક્રવ્યૂહમાં પૂરી રીતે ફસાઈ ગયા છે? શું રશિયાના જહાજો અને કિંગ જોનની આ નવી મિસાઇલો અમેરિકાના સુપર પાવર હોવાનો અહંકાર પડકારશે? આ તમામ વિશે વિગતવાર વાત કરીશું. નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બેલ આઇકન પર ક્લિક જરૂર કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો, ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે હવે નોર્થ કોરિયાના કિંગ જોનની પણ મેદાનમાં એન્ટ્રી થઈ ચૂકી છે. તાજેતરના અહેવાલો મુજબ નોર્થ કોરિયાએ અત્યંત શક્તિશાળી મિસાઇલ એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું છે. આ એન્જિન એટલું પાવરફુલ છે કે તે અમેરિકાના કોઈ પણ ખૂણે પરમાણુ હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. આ પરીક્ષણ સમયે કિંગ જોન અને તેમની પુત્રી બંને હાજર રહ્યા હતા, જે સ્પષ્ટ સંકેત આપે છે કે આ પ્રોજેક્ટ નોર્થ કોરિયા માટે કેટલો મહત્વનો છે. જરાક તમે આ તસવીરો પર નજર કરો. મિત્રો, આ એન્જિન હાઈ થ્રડ સોલિડ ફ્યુલ ટેકનોલોજી પર આધારિત છે. સામાન્ય રીતે મિસાઇલ એન્જિનમાં લિક્વિડ ફ્યુલ વપરાતું હોય છે, જેને ભરવામાં સમય લાગે છે. પરંતુ આ સોલિડ ફ્યુલ એન્જિનને જેના કારણે મિસાઇલને ગણતરીની મિનિટોમાં જ લોન્ચ કરી શકાય છે, જેનાથી દુશ્મનને વિચારવાનો પણ સમય મળતો નથી. આ એવી મિસાઇલ છે જેની રેન્જ 15,000 કિલોમીટર સુધી પહોંચી શકે છે. નોર્થ કોરિયાથી અમેરિકાનું અંતરની વાત કરીએ તો મિત્રો 10,000થી 11,000 કિલોમીટર છે. એટલે કે આ નવી ટેકનોલોજી સાથે હવે આખું અમેરિકા કિંગ જોનની મિસાઇલોથી સીધી રેન્જમાં આવી ગયું છે. કિંગ જોન દ્વારા તાજેતરમાં જ અમેરિકા પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. તેને વૈશ્વિક આતંકવાદ ફેલાવવાનો દેશ ગણાવ્યો હતો કિંગ જોને અમેરિકાને. તેમણે ઈરાન પર થયેલા અમેરિકી હુમલાની પણ ટીકા કરી હતી, જેના નિવેદનો આંતરરાષ્ટ્રીય મીડિયામાં આવી ચૂક્યા છે. એક તરફ નોર્થ કોરિયાએ મિસાઇલ દ્વારા દબાણ બનાવ્યું છે, તો બીજી તરફ રશિયાએ અમેરિકાની એવી જગ્યાએ ફસાવ્યું છે જ્યાંથી નીકળવું ડોનાલ્ડ ટ્રમ્પ માટે ખૂબ જ મુશ્કેલ છે. ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે અચાનક રશિયાના વિશાળ તેલ ટેન્કરો ક્યુબા પહોંચ્યા હતા. ક્યુબા એ અમેરિકાનો પડોશી દેશ છે અને અમેરિકા હંમેશા ત્યાં સત્તા પરિવર્તન એટલે કે રિઝમ ચેન્જ કરવા ઈચ્છે છે. છેલ્લા 3 મહિનાથી અમેરિકાએ ક્યુબાની એવી કડક નાકાબંધી કરી હતી, ત્યાં તેલ, વીજળીની ભારે અછત સર્જાઈ છે. તે બધું અમેરિકાએ કર્યું હતું. ક્યુબામાં હોસ્પિટલોમાં અંધારું હતું અને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. પરંતુ રશિયાએ એક મોટો સંદેશ આપતા પોતાના તેલ ટેન્કરો ત્યાં મોકલી દીધા છે. જ્યારે રશિયાના ટેન્કરો ક્યુબાની સરહદ પાસે પહોંચ્યા ત્યારે આખી દુનિયાની નજર ડોનાલ્ડ ટ્રમ્પ પર હતી. શું અમેરિકા રશિયાના જહાજોને રોકશે? જો રોકે તો રશિયા સાથે સીધું યુદ્ધ થાય, અને જો ન રોકે તો અમેરિકાની નાકાબંધીનો અર્થ ના રહે. આખરે મિત્રો ટ્રમ્પને નમતું જોખવું પડ્યું.
અને તેમણે રશિયન જહાજોને ક્યુબામાં પહોંચવા દેવા પડ્યા અને આ નિર્ણય તેમને બદલવો પડ્યો. સીએનએસ જેવા મોટા મીડિયાના અહેવાલો મુજબ મિત્રો ટ્રમ્પે ક્યુબા પરના ફ્યુઅલ બ્લોકેટમાં ઢીલ આપવી પડી છે. આ રશિયાની બહુ મોટી કૂટનીતિક જીત પણ માનવામાં આવી રહી છે. રશિયાએ સાબિત કર્યું છે કે તે પોતાના મિત્રોનો સાથ ક્યારેય છોડતું નથી. અત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે મિત્રો, તેમાં રશિયા ઈરાનનો સૌથી મોટો સમર્થક દેશ પણ માનવામાં આવી રહ્યો છે. મિત્રો, હાલના અહેવાલો મુજબ રશિયા ઈરાનને અત્યાધુનિક ડ્રોન અને હાઈ લેવલ ઇન્ટેલિજન્ટ રિપોર્ટ આપી રહ્યું છે. ઈરાને હાલમાં જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરવાની ધમકી આપી છે, જેના કારણે દુનિયામાં તેલનો સપ્લાય ખોરવાઈ શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ પરિસ્થિતિના કારણે અમેરિકાએ મજબૂરીમાં રશિયા અને ઈરાનના તેલ પરના પ્રતિબંધોમાં પણ થોડી ઢીલ આપવી પડી છે, જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ન વધે અને જેના કારણે અમેરિકાની અર્થતંત્રમાં પણ મોટી અસર પડી શકે છે. આ બધું સૂચવે છે કે અમેરિકા જે સત્તાનો ઉપયોગ કરીને દુનિયાને ડરાવતું હતું, તે હવે સત્તા ધીમે ધીમે નબળી પડી રહી છે. બીજી તરફ ઇઝરાયલમાં વડાપ્રધાન નેતન્યાહુ વિરોધ પણ ભારે જન આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે આ જંગ ક્યાં જઈને અટકશે. ઈરાને 5 શરતો સાથે શાંતિનો પ્રસ્તાવ મૂક્યો છે, પરંતુ અમેરિકા અને ઇઝરાયલનો હેતુ હજુ સ્પષ્ટ નથી. શરૂઆતમાં તેઓ ઈરાનમાં સત્તા પરિવર્તનની વાતો કરતા હતા, પરંતુ હવે તે શક્ય લાગતું નથી. ઈરાનની રણનીતિએ અમેરિકાને એક એવા થકવી દેનાર યુદ્ધમાં ખેંચી લીધું છે, જેમાં માત્ર નુકસાન જ અમેરિકાનું અને ઇઝરાયલનું બંનેનું થઈ રહ્યું છે. નોર્થ કોરિયાની મિસાઇલો, રશિયાની ક્યુબામાં એન્ટ્રી અને ઈરાનનો વળતો પ્રહાર, આ ત્રિપાખીયા હુમલામાં ડોનાલ્ડ ટ્રમ્પ ખરાબ રીતે ફસાઈ ગયા છે. મિત્રો, જ્યારે નોર્થ કોરિયા જેવા દેશો ખુલ્લેઆમ અમેરિકાને ધમકી આપે અને રશિયા તેના આંગણામાં જઈને પડકાર ફેંકે, ત્યારે સુપર પાવરની ઇમેજને મોટો ધક્કો લાગે છે. દુનિયા હવે 2 ભાગમાં વહેંચાઈ ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એક તરફ પશ્ચિમી દેશો છે અને બીજી તરફ રશિયા, ઈરાન અને નોર્થ કોરિયા જેવી નવી ધરી બની રહી છે. આ યુદ્ધ માત્ર સરહદો પર જ નથી, પરંતુ અર્થતંત્ર, તેલ, ટેકનોલોજીના મોરચે પણ ખેલાઈ રહ્યું છે. મિત્રો, તમને શું લાગે છે, શું કિંગ જોંગ અને પુતિનની આ જુગલબંધી અમેરિકાને નબળું પાડવામાં સફળ રહેશે? તમારે રાઈટ કોમેન્ટ બોક્સમાં જરૂર આપજો. આ વિડીયોને તમામ લોકો સુધી પહોંચાડજો, માટે શેર કરજો અને આવી જ સાચી અને નિષ્પક્ષ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવી વધુ ન્યૂઝ સ્ટોરી જોવા માટે તમે અમારી ચેનલ પર વિઝિટ કરી શકો છો, જ્યાં આંતરરાષ્ટ્રીયના તમામ મહત્વપૂર્ણ ન્યૂઝ સ્ટોરી અને ન્યૂઝ એપિસોડ તમને જોવા મળશે. જય હિન્દ.